એક ગામમાં બે ડોશીમાં રહેતા હતા. એક ડોશીમાનું નામ જમનાબાઈ હતું. ઓલી ડોશીમાં બોલા કે જમનાબેન આવો ને બેહવા તો કે ના રે ના મારે તો કંઈ આવું નથી. કારણ કે ડોશીમાને પાને એક તબોડી હતી લોટી. એ લોટીમાં એને જીવ હતો. ગમે એ કામકાજ કરવા જાય ગમે ના જાય પણ વારી ઘડી ધ્યાન કરજે કે મારી લોટી કોઈ લઈ તો નથી ગયું. આ રે લોટીમાં એનો જીવ રહી ગયેલો. હવે એ ગામમાં કથા ભાગવત શ્રીમદ ભાગવત કથાની પોથી બહારી પોથી એટલે પારાયણ બહારી. એટલે બધી ડોશી ભેગી થઈને આ જમનામાની પાસે આવી કે હાલો જમનામાં પારાયણ સાંભળવા જાય, હાલો કથામાં જાય. તો કે નહીં તમારે જાઓ મારે આવું નથી. કારણ કે એનો જીવ લોટીમાં હતો. હું કથા સાંભળવા જાઉં મારી લોટી કોક લઈ જાય તો એને ભગવાનને કાંઈ લેવા દેવા નહોતું. પછી આમ કરતાં કરતાં એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ સુધી ચોથા દાડે ડોશીમાં બોલાતા આ ડોશીએ વિચાર કર્યો કે આ રોજ મારો જીવ ખાતું મટે, આજથી પારણમાં જઈ આવું. એટલે બધી ચોખા ઘઉં ને કાંક કબૂતરામાં નાખવાનું કાંક થોડો સામાન લીધો કે ના જઈને પૂજદાન ધર્મ થાય. અને આ ડોશીએ પોતાની લોટી અંદર નાખી ઠેલીમાં અને હારી લઈને ગઈ અને બધાની વાહે ટેકો જઈને બેઠી. અને લોટીની જે ઠેલી હતી ઉપર ટીંગાડી દીધી. કથા પૂરી થઈ એટલે આ ડોશીમાં તો હોઈ ગયા હતા જમનામાં. કાંઈ કથાને કાંઈ લેવા દેવા હતું નહીં. એટલે એને બધી ડોશી હાથ કરી જમનામાં ઉઠો તેમાં હોવા આવ્યા હતા કે સાંભળવા આવ્યા હતા. ઊભા થયા હતા, લોટી ન મળે. ડોશીમાં દેકારો કરી નાખ્યો મારી લોટી લાવો મારી લોટી લાવો. આ બધી ડોશીઓ હેરાન થઈ ગયું કે આને ક્યાં લઈને આવ્યા કે આને લોટીમાં જીવ કરી ગયો છે. પછી એ બાપુની પાસે જે પારણ વાસતા થાય ને ત્યાં ગયા કે આ બધાથી માથે બેઠા હોય એનું કદાચ ધ્યાન હોય તો કે મારી આ બાપુ કે અમારે આ જમનામાં લોટી ખોવાઈ ગઈ, તમે લઈ જતા ભાળી કયા જમનામાં હતા. ડોશીમાં હામાં આવ્યા કે હું શું મારી લોટી ખોવાઈ ગઈ છે. મારે જે વિચાર કર્યો કે આને હું કહેવું હવે, લોટી તો આવે તે જાય તે. એટલે મહારાજે બાપુ એમ કીધું કે આ એક નાનો એવડો છોકરો આવ્યો હતો, એનું નામ નારાયણ હતું. એ લોટી લઈને વહી ગયો પણ કોનો છોકરો છે એ મને નથી ખબર. આ ડોશીમાં હાલતા બીજે દિવસ ઘેરે આવ્યા તો એના જખના એક જ થઈ ગઈ કે નારાયણ મારી લોટી લઈ ગયો, નારાયણ મારી લોટી લઈ ગયો. આમ નામ એનો જીવ લોટીમાં પણ લોટીની વાહે નારાયણનો જગ ચાલુ થઈ ગયો. હવે બીજે દિવસ બધાની વહેલા ઊભી થઈને 5 વાગ્યામાં ઊભી થઈ ગઈ ડોશીને. બધાની ઘરે કહે કે હાલો આપણે પારણ સાંભળવા કથા સાંભળવું. પણ એને કથા સાંભળવા ન જવું, એને પોતાની લોટી ગોતવી હતી. એટલે ન્યાય ગયા તો કાંઈ લોટી ભાળી નહીં. આવી રીતે 6થો દિવસ ને 7મો દિવસ બાકી હતો તો બધી ડોશી ગાણા ગાતા કે તમે ન ગાશો હું ગાઈશ. હું તો આવીથી પારણ સાંભળવા, નારાયણ મારી લોટી લઈ ગયો, આવી રીતે મળી તો ગાવા. એકનો એક વેણ ઘડીએ બધું હેરાન થઈ ગયું કે આને શું કહેવું. પણ એ બાને નારાયણનો જપ થતો એટલે કોઈ બોલ્યું નહીં. પછી માતા લક્ષ્મીએ ભગવાનને કીધું પ્રભુ આ ડોશીમે આખા ગામમાં ધજાગરો કર્યો, છોકરા શેરીએ તમારું જ નામ બદનામ કરે છે કે નારાયણ મારી લોટી લઈ ગયો. કારણ સાંભળવા ગઈ નારાયણ મારી લોટી ગયો એની લોટી લઈ ગયો, એને લોટી આપી દો. ભગવાન નાના બાળ સ્વરૂપ લઈને આવ્યા અને લોટી આપી ડોશી. એ ડોશીમાં તારી લોટી કોણ છે? તો કે હા લાય મારી લોટી આંચકી લીધી કે તારું નામ શું છે? નારાયણ કીધું તો પકડવા ગયા તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા નથી વહી ગયા. પછી જો તમને કહેવાનો ભાવ એવો થાય છે કે જો કુભાવતા લોટીના હિસાબથી એને નામ લીધું, એના મનમાં કોઈ ભાવ કે પ્રેમ હતો નહીં, છતાંય ભગવાનને જપ થયો હાથથી સુધી અને 2-3 દીના બધીને હારી બેઠી અને મનમાં જખના થઈ ગઈ નારાયણ મારી લોટી લઈ ગયો. આ બાને મારે નારાયણનું નામ લેવાતું હતું તો ભગવાને આ પડસો પૂર્યો થયો. તો આપણે સત્સંગમાં જઈ ભાવથી પ્રેમથી જો ભગવાનની ભક્તિ કરી કરતાં સાંભળી તો ભગવાન હું નથી દેતા, બધું આપે છે. તમે સાંભળવા જાઓ તો ભાવ ભગવાનમાં રાખો, શ્રદ્ધાથી ભાવથી સાંભળો અને એ પ્રમાણે હાલો અને હરિનું નામનો જપ ચાલુ કરો. જય દ્વારકાધીશ.